હા મારા રાયડો કઢાઈ દીધો બરોબર. તારા પેલું હુચેલ લઈ જવાનું ને આપણે. આ હુચેલ મજબૂત થયો તારા બેહોર રાખવા માટે. તું તાર ઓમળ મારી વાત. તું આપણે આય મારા ખેતરમાં બરોબર. હવે પેલા રોડના થડો ને એ રોડના થડો બાજુ પાવડી ને ઈકડ આવજે. એ મારું હુચેલનો ઢગલો પડે હું ઈકડ જ છું, તું ઈકડ આય ડાયરેક્ટ. હા હું તારે સમજીને ભાવતાલ કરી આલું. તું તાર આપણા ભાઈબંધી જો ભાઈબંધી આપણી બહુ જુદી છે એટલે આપણે હું તમારે મસ્ત ભાવતાલ કરી આલું સારો. તું તાર એ પરમાણે જે ટ્રેક્ટર બેક્ટર ના લાવતો હાલે ખાલી ઇબ્રાહિમ હેરતો હેરતો આવે એટલે આપણે ખેતરમાં આવે એટલે હુચેલ પડે એ બધો ભરી જવાનું આપણે. ઓહો હા જલ્દી આવજે. પણ બાબા કોઈના પેલા અમારા શેઠ રહે ને એ શેઠના કોઈ કહેતો ના બરાબર. એ શેઠના બેટનો કોઈ નહીં. આપણે બધું આપણે રાજ કરવાનો. આ બધી જમીન આપણે પડી લેવી શેઠની. એમાં શેઠનો છોકરો બોકરો રહી સમજી જો ને તું બરોબર. હા આ તો તું ગાય બરોબર. હા આ જલ્દી આવે તો બધું વેચી દઉં અને કરોડપતિ થઈ જાઉં. બધું આ બધા ઇલાકામાં ગદ્દીઓ શેઠનો પાસો પાડ દઉં. બધો રાજ લઈ લઉં. બધા કાગળિયા પર સહી કરાવી દઉં મારી. હવે એ આવે એટલી રાહ જોઉં પછી હુચેલ બતાવી હોજે હુચેલ ભરાઈ દઉં. પછી બધું રેડી થઈ જાય એટલે પછી બારોબાર પેલા એંડા બેંડા ઉતારી અડધું બધું અંદર ખાઈ જવું પડશે મારે. પણ એંડા પાવા એનો બધો હિસાબ તો ના લાય. ઓ બાબા ઉચેલ લેવા જવું પડશે. આ તો સસ્તા ઉચેલ હાલ પણ સારો મળી ગયો. જવું પડશે ઉચેલ. અમારા ચમનીઓ જમીન છે ને બાબા તો ખબર પડવા દેતો ને ઉચેલ બારોબાર વેચે. આ રાયડે વઢે નાખ્યો, આ સાઈડે વઢે નાખ્યો. પણ સારો મારો હારો છે એટલે પછી ખબર પડવા દેતો ને. હવે ઉચેલ મારા એના પાસે લેવા પછી 2 ટ્રેક્ટર. એક છે આ ટ્રેક્ટર તો એક થાય, એક ટ્રેક્ટર હોય તાર 2-3 ટ્રેક્ટર થઈ જાય. ઉચેલ કરવા જવું પડશે. વચના કીધું વચના આવું જતો જમવાની પા. મારી વાત તું આપણે ખાલી 4-5 મજૂર લઈને આવજે. આપણે એકદમ આપણે આવ ઉપર જા 5 મિનિટ હું તમને પછી ફોન કરું. આવ જો આવી જો એક પેલું ઉચેલ રહ્યું અને આવી ઉચેલ જોઈ લો. આટલા આવતા ભાઈ આ ઉચેલ જોઈ લો તમે તાર. ગબાર ઉચેલ નંબર ભરી જોડો. પોતાનું છે હા પોતાનું સમજી લેવાનું. એને કશું હાલવાનું સ્વતુરત તો બધું જો આ સાઈડ બધું પેલું આ 2 ક્ષેત્ર એરિયા એ બધા પર આપણો રાજ કરવાનો છે. હું તો કહું એ દાડે તારા આવી વસ્તુ લઈ જવાની. આવી ઓભળ આ ઝાડ વાવવાની એટલે ઝાડના પૂરા તું લઈ જજો બરોબર. એંડા ઉતારવા નહીં આપડે. આ તો એંડા બરાબર નહીં ને આ તો ભરાવા દઉં ને એકલો એટલે કદી પૈસા કાપી લઉં અંદર થી બરાબર. એવું કરવું ખબર ના પડી કદી ખબર ના પડે. હજી આવતા હા હજી આવજો તલિયાડા આપડે ઘેર યાર ચા પાણી કરવા. શું કહો ટ્રેક્ટર આવી બીજી કે જવાનું ભરવા જવાનું. હા તો હવે પા ટ્રેક્ટર લઈને આવતા આપણે ડાયરેક્ટ બોરા પર દેવું. બોરા લઈને બાઇક ઉપર લઈ જાવ. હા એવી રીતે ના ભાઈ શક પડી જાય આ મારો છે ચબડે છે ભાઈ બધા ડાયરેક્ટ બારોબાર આવે. આનું ભાવ લેવું એટલે એ ભાવ તો આપણે તાર હોજે ભરી દેજો ને. ચલો કહો 1500 રૂપિયા આલ દેજો. પેલા ઢગલા ના તો 1500 આલ દેજો. પેલા 1000 રૂપિયા આલ દે. 2500 રૂપિયા 3000 રૂપિયા આલ દે તમે તો બસ 3000 રૂપિયા લઈ જાઓ બરોબર ને. કોઈ ખબર ના પડે. હા 5000 હુચે લઈ યાર બરોબર ને. હા એ હવે આપણે બધા આ બધી જમીન પર આપણે બેને રાજ કરવાનો. હું જાઉં હા લાગુ છો. હા 2 બંકોની જોડી હતી ભાઈ બધી હતી. હા હોજે આવજો. ફોન કરી હલો હા બે આપણે ફોન કાપે તો એટલે કહું જો હવે આપણે પેલા આ રાયડા બાજુ રાયડો વટાઈ ગયો. રાયડા બાજુ એડા ક્ષેત્ર હે ને એ એડા ક્ષેત્રમાં હવે આપણે એડા ઉતારવાના એટલે એ 5-6 મજૂર લઈને આવજે. આપણે એડા બારોબાર ઉતારી દઈએ બરોબર ને. એંડા ઉતારી પછી પેલી સાઈડ પેલો કપાવા આવ્યો ને પેલી સાઈડ એને કપા વેડાઈ દઈએ. એ કપા વેડાઈ પછી આપણે જોઈએ ટાઈમ મળે તો ભરાવા જતા રહીએ બરોબર ને. હા એ મજૂર લઈને આવજે. આપણે એડા વેડાઈ દઈએ. સારું એ હા હા તો ફાઇનલ ને. હા એ સારું હતો લઈને આવજે તું તાર. હા અહીં એંડાના મજૂર મળી ગયા. હવે ભાઈ રાયડો વટાઈ દઉં, ઘઉં વટાઈ દઉં, કપા વેડાઈ દઉં, બધું બાર વેચી દઉં. બધો રાજ કરવો હવે આટલો બધી જમીન પર રાજ કરવો. તો રાધે પેલો આવશે તો 15 ફાટશે.
તો સોનતુજી ભાજ્યો જ હતા ને એટલે મારો બાર વેચ્યો બધું. મારે હવે સોનતુજી કેવું પડશે. જોવા દેજે મને ગાવ ગાય સોનતુજી છે. એટલે સોનતુજી કીધું કે મને ભાજ્યો રાખો લે. આ ભાજ્યો જેવો ગદ્દા લે રહ્યો. ઈંડા બારોબાર વેચીને પૈસા લઈ રહ્યા અને પેલો રાયડો વેચી નાખ્યો. હવે હુતલે વેચી મારી મને. હવે પેલા કપા બાચી રહ્યા. કપા અજમું ને એવું બાચી રહ્યું. હવે એમાં તો હું રાખવાનો આવ્યો. હવે જલ્દી જવા દે બોરે દીધું. ત્યાં ભજીયા એંડા તો ઉતારી દીધા હે. હવે ના હોય તારે એંડા ભૂકામાં મૂકી દેવા પડશે. આ ફોને કઈને હુનું જાય મને ના જોજે બદલીને ભાજી જતો રહ્યો. હા બોલો ભીખાજી. આવો સોનતુજી આવો. તમારા ભાજ્યો ખતરનાક હો. હા તે તા ભાજી તો ખતરનાક કાઢ્યા. બધું કેટલું કામ કરે છે આખો દાડો બચ્ચાનું મત કરે ને તારે બધા એંડા ઉતારી દીધા. આજ તો બધું સાફ જ કરી નાખશે મને લાગે એવું. જો સાફ કરી દેશે એટલે સાફ જ કરી નાખ. તમે કીધું લે મને ભાજ્યો રાખો તમે માનતા તેમ નહીં. તમે ભાજો ના રખાય યાર તમે યાર ગોમને જવા લાવો તમે મોટા નહીં યાર. અતારું થતું તું તમને ખબર હે? શું થતું અલા એ તો કામ કરતો હશે બચારો શું કરતો હશે. કોમ નતો કરતો તમે ઈંડા ઉતારવાનું ચાલુ થઈ ગયું. પેલો રાયડો નતો આપડા ઓહ તેનો રાયડો વેચીને અડધા પૈસા લઈ ગયો. અને હવે અલા હું વાત કરો યાર તમે ભીખાજી યાર. આ પેલો રાયડો તો મેં ભાજ્યા કાલે જ પૂછ્યું કે ભાજે કે હારું એ તો મેં કાઢી દીધો અને આપણે બોરના અંદર પડ્યો. એ તો હજુ વેચવાનો બાકી હે. શું વેચ્યો અત્યારે હું રાયડો? જોઈને આવ્યો વાગીનો હશે. એ તો ભાજે તો ના પાડે કે મેં નહીં વેચ્યો રાયડો હજુ હું બાકી જોઈને હે. આવ્યો. હવે ઈંડા વેચવાની કોઈક વાતો કરતો કે ઈંડા વેચવા હું જાય એટલે અડધા પૈસા કાપી લે, કપામાંથી કાપી લે અને હવે હોજે ભરવા આપશો જોજો તમે. અલા ભીખાજી તમે ખોટો ના નહીં, મારા બતાવો. અંગાત આવજો, હું મારા ભાજે બતાવું એવું તમારે. નહીં યાર. હું યાર ખોટું બોલો યાર. ખોટું નહીં બોલતો તમે દોડો આ હોય આ કરો ભાજે બચારો દાડો રાત મજૂરી કરાવે. જો આખો દાડો કેટલા એંડા ઉતારે ને તમે યાર આવો જૂઠું કહો યાર ભાજ્યા વિશે યાર. ભાજ્યો વેલાઈ કરો તો હું જોયો નથી હગી હશે. પણ તમે ભાજ્યા નહીં રાખે એટલે એવું કરવાનું એ પાછું જે ખોટું કહેવાનું યાર. મને ભાજ્યો રાખ્યો ને તો આવું કરો તે ના હું. એટલે પણ તમે યાર આટલું બધું જૂઠું ના બોલો યાર ભાજી થવા માટે યાર. આ બચ્ચા રાતની દાડો મહેનત કરવાનું શું આવે તો છેતર તો હશે યાર. ક્ષેત્ર છે ને તમને હું તમને બતાડું હેડો તમે. એવું છે એ? હા હેડો તમે. જો ભીખાજી તમે કહો પણ મને વિશ્વાસ તો નહીં પણ તો હું તમારે વિશ્વાસ કરું બરાબર. જો હવે હું તમને કહું ને એટલું તમારે કરવાનું. બોલ તમે સાથ આપશો? હા તો જો બરાબર આટલું કામ તમે ત્યાં કરજો. હો લડ આવજો ભાઈ. તો મને ઘેર જવા દે. સોનતુજીને તો કહી દીધું. હવે મારા ભાજ્યો રાતના દાડો એનો પીછો કરવો પડશે. ભાજ્યાને આજ કઢાઈ જ નાખું એટલે કઢાઈ જ નાખું પડતે જુઓ તમે ત્યાં. ભાજ્યા આટલો મોટો વિશ્વાસઘાત કર્યો. હવે તું જો ખાલી હવે મારા ભાજ્યાને કોક કરવું પડશે. ઓહો આવો માલિક આવો તમે તો યાર જબર યાર કદી ધોડે હાલવા નહીં આવતા એટલે યાર. એટલે તમે આટલું બધું કામ કરો એટલે યાર તમારા પર આટલો તો વિશ્વાસ છે એટલે તો હું તમને મહિને 1.5 મહિને નહીં આવતો ઓટો મારું મારવા. હેડો આપણે ઘેર યાર ચા પોણી કરવા. ના ચા પાણી તો નહીં કરવા પણ તમે જતા મને પાણી તો નહીં જતું તું હું હું તો એ પીસે પેલો રાયડો વટાય એવો છે તો જોવા. ના રાડો વેચ્યો કે નહીં વેચ્યો? ના બાકી એ રાયડો તો બાકી છે એમ? ઓહો અને આ મને પોણે હું જતું તું ચારો મેં બદલી ના આવ્યા. તમે ધોન રાખજો કે પેલા હું જા. હા એમ હું હવે મને ઘેર ને ફોન કરી દે. હાર મને કહી દેજે હો કે તા પોણી પેલું થઈ ગયું. અને ઓહો. હા હું તો એ કહેતો પેલા આપડે તો કપા રહે ઓહો. એ કપા વેણા મારું કવા વેણા એવા થઈ જાય ઓહો તો મજૂર લાવવા પડશે ને એના માટે. ઓહો તો ના હોય તો તમે હવે 2 દાડા ચીડી આ એંડા બેંડા ઉતારી રહ્યો એટલે ગામ બાજુ ઓટો મારતા હો. મજૂર મળે તો લેતા આવવા પડશે ને. હા એ તો હું લાવી દે પણ હમણાં તમે ખાલી ઓટો મારવા ના આવતા ચાલશે. હા એ તો વધો નહીં. હવે હું તો આજ આવ્યો એટલે હવે મહિને 1.5 મહિને પાછો 2 આવે મહિના આવશે તમે તાર. યાર. અને આ એંડા બધા કોરાના ઉતરી દે ચારે કોરાના. આવો ચારે કોરાના ઉતારી દીધા. પેલી સાઈડ 2 ઢગલા કર્યા આ સાઈડ 2 ઢગલા કર્યા. એંડા તો હારા દે આલી ફી નહીં કોઈ. ઓહો સારો ભાવ આવશે એંડાનો તો. એંડાનો તો ભાવે હારો આલી ફી માર્કેટમાં મેં પૂછ્યું હતું ઘણા જણાને. હા બબડો દાદા આપણે ચા પીવા આવું તો. ના હું જઈને આવ્યો બોરે તો બી હાલે જવા જવું ઘેર બાજુ. હવે ફોન આવ્યો પેલા ભાઈ કોક પેલા આપડા રોડ વાળી જમીન નહીં ઓહો એરી લેવાની એટલે મારે એકન જવાનું. પેલા ભાઈ આવે જોવા દે. સારું હેડો તાર. આવજો. આવજો. હવે તું સંતુડા થોડા દાડાનો આટલા છે. હવે હું અને મારો ભાઈબંધ રમેશિયો બે આટલા રાજ કરશું. આ બધી હરિયાળીમાં રાજ કરશું. બધી આખા વાટામાં રાજ કરવાનું છે. ઓફિશિયલ